સોશિયલ મીડિયા પર ફેક મેસેજ ફેલાવનાર સામે હવે કાર્યવાહી કરવામાં આવી રહી છે। સોશિયલ મીડિયામાં ફેક મેસેજ કરનારા 4 લોકો સામે કાર્યવાહી કરાઈ છે। ફેક મેસેજ ફેલાવતા લોકો સામે કડક કાર્યવાહી કરવા પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કે જેઓએ સૂચના આપી દીધી છે। જે પણ સોશિયલ મીડિયામાં આ પ્રકારે ખોટા મેસેજો ફેલાવે છે, ભય પેદા કરે છે, તે તમામ લોકો સામે હવે કાર્યવાહી કરવામાં આવશે। સોશિયલ મીડિયામાં ફેક મેસેજ કરનારા 4 લોકો સામે ફરિયાદ નોંધાઈ ચૂકી છે અને આગામી દિવસોમાં પણ જે આ કાર્યવાહી છે તે શરૂ રહેશે। ભારત પાકિસ્તાન વચ્ચે આ તણાવભરી સ્થિતિ અને તે જ દરમિયાન જે પણ લોકો ફેક મેસેજ સોશિયલ મીડિયામાં ફેલાવી રહ્યા છે તે તમામ વિરુદ્ધ આગામી સમયમાં પણ કાર્યવાહી કરવામાં આવશે। જ્યારે હાલ અત્યારે સોશિયલ મીડિયામાં ફેક મેસેજ કરનારા 4 લોકો સામે કાર્યવાહી છે તે કાર્યવાહી કરી દેવામાં આવી છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કે જેઓએ કડક સૂચના આપી છે કે આ પ્રકારે જે પણ લોકો ખોટા મેસેજ ફેલાવે છે, લોકોમાં ભય પેદા કરે છે, તે તમામ લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે। હજી આ કાર્યવાહી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે। અત્યાર સુધીમાં જે 4 લોકો છે, 4 લોકો સામે ફરિયાદ નોંધાઈ ચૂકી છે। કાલે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં સોશિયલ મીડિયાની પોસ્ટના માધ્યમથી દેશ વિરોધી અને ખાસ કરીને આપણી ફોર્સનું મનોબળ તોડે તેવી પોસ્ટ કરનાર 4 લોકો પર FIR દાખલ કરવામાં આવી છે। આ પ્રકારની કોઈ બી હરકત એ ગુજરાતમાં ચલાવી લેવામાં આવશે નહીં। ગુજરાત પોલીસને સતર્કતા જોડે આ પ્રકારની સોશિયલ મીડિયા પોસ્ટ પર સંપૂર્ણપણે ધ્યાન રાખવા જોડે કોઈ બી આવી પોસ્ટ ધ્યાન પર આવે તો તાત્કાલિક એવા લોકો પર કડકમાં કડક પગલાં ભરવાની સૂચના આપવામાં આવી છે।